હતું ભાગવતના પ્રથમ સ્કંદમાં કથા આવે છે. અને એને હળે જોતરી અને એક પેલો શુદ્ર એ કલિપુરુષ ખેતી કરતો હતો. ઉપયોગ કોનો કરે છે? પેલી ગાય છે એ ધરતીનું રૂપ છે અને બળદ છે એ ધર્મનું રૂપ છે. ધર્મ અને ધરતીનો ઉપયોગ કરીને એ ખેતી કરે છે. વૃષભના 3 પગ તૂટેલા હતા, એક જ પગ સાજો હતો. એ ધર્મરૂપ વૃષભની વાત છે, કારણ કે એના 4 ચરણ છે ધર્મના: સત્ય, તપ, પવિત્રતા અને દયા. આ ચરણ શા માટે છે? આચરણ માટે. કલિયુગની અંદર ધર્મના 3 પગ તૂટેલા હોય છે. એ દયા અથવા તો દાનના 1 પગ ઉપર માંડ ઉભો રહે છે. રાજા પરીક્ષિત એ પોતે અશ્વમેધ યજ્ઞ કરતા હોય છે, એટલે દિગ્વિજય કરવા માટે નીકળે છે અને આ દ્રશ્ય જોવે છે અને એ લલકારે છે, પડકારે છે પેલા કલિયુગને. રાજા પરીક્ષિત કહે છે કે કોણ છે તું મારા રાજ્યમાં ધર્મ અને ધરતીને કષ્ટ પહોંચાડનારો? આ નહીં થવા દો, હું રાજા છું, મારો એ ધર્મ છે, મારું એ કર્તવ્ય છે ધર્મ અને ધરતી એ બંનેનું રક્ષણ કરવું. કલિયુગ કે ઇટ્સ માય ટાઈમ નાઉ, એટલે હવે મારું રાજ છે. એટલે રાજા પરીક્ષિતે લિસન,